નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. કેશોદ અપર સિંધી સમાજ દ્વારા પોલીસ અધિક્ષક કચેરી ખાતે આવેદન પાઠવવામાં આવ્યું. વ્યાજખોરોના ત્રાસથી સિંધી સમાજનો યુવાન મોતને ભેટ્યો. તેના આરોપી હાલ પણ પોલીસ પકડથી દૂર છે. તેને વહેલી તકે પકડી પાડવામાં આવે તે બાબતે અપાયું આવેદન. કેશોદના સિંધી સમાજનો નવયુવાન અને ગૃહ ઉદ્યોગ ચલાવતા સ્વર્ગવાસ વિનોદ ઘનશ્યામદાસ રોચી રામાણી તારીખ 13/3/2023ના રોજ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરેલ, જેને આજે 1 મહિના જેવો સમયગાળો વીતવા છતાં પણ હજી આરોપીઓ પોલીસની પકડથી દૂર ફરી રહ્યા છે અને જેઓના દ્વારા સુસાઇડ નોટમાં તમામ વ્યાજખોરે કરતા લોકોના નામ પણ આપવામાં આવ્યા છે. ત્યારે આજ સુધી કેશોદ પોલીસના આ મહાનુભાવ કઈ જગ્યા પર બિરાજી રહ્યા છે તેની શોધખોળ કરી રહ્યા છે. ત્યારે સિંધી સમાજના લોકો, સમગ્ર સમાજના ધાર વિસ્તારના લોકો મળી અને કેશોદના માંગરોળ રોડ ખાતે આવીને પોલીસ અધ્યક્ષ કચેરી ખાતે આવેદન પાઠવી અને સુસાઇડ નોટમાં આપવામાં આવી. પ્રવીણ સિંધલ, ભાવેશ ભૂપત, રાજુ હરદાસ, અજીત આહિર, રવિ પારવાણી ઉર્ફે એસકે જેવા તમામ આરોપીઓને વહેલી તકે પકડી પાડવામાં આવી અને મૃતક પરિવારને ન્યાય મળી અને વહેલી તકે કાયદેસરની કાર્યવાહી થાય તેવી સમગ્ર બાબતોને ધ્યાને લઈ આવેદન પાઠવવામાં આવ્યું હતું. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. પકડે છે, પ્રયત્ન કરે છે ને નહીં પકડે તમારી સંવેદનાને સાથે અમે પોલીસને પણ સંવેદના છે, બરાબર? પોલીસ તમારી સાથે કુમાર ઘનશ્યામદાસ 13/3/2023ના રોજ કેશોદ મુકામે ટીકડા ખાઈને વ્યાજખોરોના ત્રાસના લીધે આપઘાત કરેલું, જેના અનુસંધાને અમે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ અને આજે 13/4/2023ના રોજ ડીવાયએસપી ઓફિસે આવીને તેઓને સમાજ સાથે આવીને તેઓને ડીવાયએસપી સાહેબને આવેદનપત્ર પાઠવેલું, જે અનુસંધાને તેમની ધરપકડ તરત થાય તેવી અમારી માંગણીને લીધે અહીંયા અમે આવેદનપત્ર પાઠવેલું. સમસ્ત સમાજ સાથે અહીંયા હાજર છે.